ખેતીવાડી વિભાગવાળા લોકોને વિવિધ પ્રકારના નિંદામણથી લડવું પડતું હોય છે, જેમાં અલગ અલગ પ્રકારના નિંદામણ ખાસ કરીને વરસાદના સમયે ઉગી નીકળતા હોય છે, પરંતુ તેમાંથી અમુક એવા પણ છે જેમાં ઔષધીય ગુણવત્તા આવેલી છે. આજે આપણે વાત કરીશું એવા જ એક નિંદામણ સહદેવી અંગે. અન્ય એક નિંદામણની વાત કરીએ તો એ છે સહદેવી. સહદેવીને સેદરડી પણ કહેતા હોય છે અને એના નામનો મતલબ એવો થાય છે કે દેવીનો સાથ. એટલે સહદેવી તમને જ્યારે તાવ આવે ત્યારે એનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં એના મૂળની માળા બનાવી અને પહેરતા હોય છે, જેને કારણે તાવ ના આવે. અને તાવ આવે ત્યારે પણ આ માળાનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે એના મૂળનો કાઢો બનાવી અને પીવામાં આવે તો ખૂબ જ પરસેવો લાવનાર વનસ્પતિ છે. એટલે જ્યારે તાવ આવે ત્યારે આવો કાઢો પી અને લોકો ઓઢીને સૂઈ જતા હોય છે, જેના કારણે પરસેવા વાટે બધી ગરમી નીકળી જાય અને તાવનું નિવારણ થતું હોય છે. બીજું કે સહદેવી છે એ એના મૂળનો ઉપયોગ મૂળના વાટી અને લેપ બનાવીને માથામાં લગાવવામાં આવે છે. એટલે કે જેને અનિદ્રાનો પ્રશ્ન હોય એમાં પણ સહદેવી રાહત આપનાર હોય છે. આ સહદેવી ચોમાસામાં ખાસ કરીને જોવા મળે છે, પણ એક વર્ષાયુ છોડ છે. એટલે તમને જનરલી રોડ સાઈડ અથવા તો એવી જગ્યાએ સેટાપાડા પર ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે. સહદેવી ખાસ કરીને એના થડ અને જે પાન છે એ લીલા કલરના હોય છે અને એના ઉપર નાના નાના ગુલાબી કલર જેવા ફૂલો જોવા મળતા હોય છે. આ એની એક ઓળખ છે. ભોયપાથરી તરીકે ઓળખાતા નિંદામણ જમીન પર પથરાઈને ફેલાતા હોય છે. આજે આપણે જાણીશું તેની ઔષધીય ઉપયોગિતા અંગે નિષ્ણાંત પાસે. એક અન્ય નિંદામણની વાત કરીએ તો ભોયપાથરી કે ભોપાથરી તરીકે ઓળખાતી હોય છે અને ગળજીભી પણ કહેવામાં આવે છે. એ નીચે જમીન પર પથરાય છે અને લાઇટ ગ્રીન કલર ટાઈપ કલર ટાઈપના એના પાંદડા હોય છે. આ જે ભોપાથરી છે એ ખાસ કરીને એસિડિટી અને કેન્સરના રોગોમાં ઉપયોગી થાય છે. વધુમાં એના પંચાંગ અને જે પાન હોય છે એનો ઉપયોગ શ્વેત પદર એટલે કે લ્યુકેરિયા નામના રોગોમાં મહિલાઓ માટે ઉપયોગ થઈ શકે છે. અન્ય આ જે ગળજીભી છે એ એના પાન સ્વાદે પશુઓને મીઠા લાગે છે, એટલે પશુ ચારા તરીકે એનો ઉપયોગ વધારે થાય છે. અને એવું પણ કહેવાય છે કે પશુઓમાં દૂધ વધારનાર વનસ્પતિ તરીકે પણ ઉપયોગી છે.